રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ભરાડ વિશ્વ વિદ્યાપીઠ નામની જે સંસ્થા જે આપણે 2005 થી શરૂ કરેલી છે અને એ સંસ્થાની અંદર અત્યારે ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી જ રહ્યા છે। એ જે સંસ્થા છે એ કુલ 16.5 એકરની અંદર મોટું કેમ્પસ છે અને એ કેમ્પસની અંદર આપણને આ વર્ષથી સૈનિક સ્કૂલની મંજૂરી મળેલી છે જે રાજકોટની સૌપ્રથમ સૈનિક સ્કૂલ અને સૌરાષ્ટ્રની આ ત્રીજી સૈનિક સ્કૂલની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મંજૂરીનો ક્રાઇટેરિયા આમાં બહુ ટફ હોય છે। આની અંદર જે સંસ્થા હોય છે એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે કે આ સંસ્થા કઈ રીતે કાર્ય કરી રહી છે, એના પ્રમોટર્સ અને ટ્રસ્ટીઓ જે છે એ કયા પ્રકારનું કાર્ય કરે છે, આ સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે, આ સંસ્થા પાસે જે છે કેટલી ટોટલ જે છે એ જમીન છે અને એ જમીનની અંદર કેટલા મેદાનો આવેલા છે, સ્કૂલની અંદર ફેસિલિટી કયા પ્રકારની છે, લેબોરેટરીની ફેસિલિટી કયા પ્રકારની છે, હોસ્ટેલની ફેસિલિટી જે વિદ્યાર્થીઓ ત્યાં આવે તો એ હોસ્ટેલની અંદર રહેતો એમને ફેસિલિટી કયા પ્રકારની આપવામાં આવે છે। એના માટે અત્યાર સુધીમાં એટલે કે 2022 થી શરૂ કરી અને લગભગ આપણી સંસ્થાની અંદર 4 ઇન્સ્પેક્શન થયા। દિલ્હીથી પણ ઇન્સ્પેક્શન થયું, અહીંયાથી બાલાછડીથી પણ ઇન્સ્પેક્શન થયું અને આવા જુદા જુદા જે છે એ આર્મીમાંથી આવેલા જે છે ઓફિસરો છે એમણે પણ આખું ઇન્સ્પેક્શન કર્યું અને એ ઇન્સ્પેક્શન પછી એ ક્રાઇટેરિયા આપણે ફૂલફિલ કરી શક્યા એટલા માટે આપણને સૈનિક સ્કૂલની મંજૂરી મળી। મુજબ અમારે જ્યારે પણ સંખ્યા માંગીએ ત્યારે એની જોડે એક ફીનું પણ માળખું આપવાનું હોય છે। આ ફીમાં બધું જ આવી જાય છે। લગભગ 11 જોડી યુનિફોર્મ આવે છે, આખા વર્ષનું મેસ ચાર્જીસ આવે છે, એમની જે એનસીસી ટ્રેનિંગ આવી જાય છે। આ વિદ્યાર્થીને 1 પણ રૂપિયાની ફી આમાં એડિશનલ પછી એક વખત એડમિશન લીધા પછી લેવાની આવતી નથી। એના જે એનસીસીના ટ્રેનિંગ કેમ્પ્સ ધારો કે બહાર જાય છે તો પણ એ સ્કૂલ જ ભોગવે છે। લગભગ ફી સ્ટ્રક્ચર 1.5 લાખથી ચાલુ થાય અને 2 લાખની વચ્ચે રહે છે। દેટ ઇન્ક્લુડ્સ હોસ્ટેલ, જમવાનું, ટેક્સ્ટ બુક્સ, ટૂંકમાં ફૂલ આખું બધી જ ફેસિલિટી યુઝ કરવાનું। એમાં કોઈ એડિશનલ ચાર્જીસ અમે લઈ શકતા પણ નથી અને લેતા પણ નથી। આ જ રીતે અત્યારે લગભગ 75 સૈનિક સ્કૂલ કાર્યરત છે, એ આ જ રીતે ચાલે છે। અમે લોકો પણ હજી અમારે ફીઝના ધારાધોરણ માટેની એક અપ્રુવલ બાકી છે। અમે 200 વિદ્યાર્થીઓ માગી લીધેલા છે અને એ 200 વિદ્યાર્થીઓનું અપ્રુવલ અમારી પાસે આવી ગયું છે કે જે સપ્ટેમ્બર 25-26 થી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે।